મિત્રો, આ ત્રણ ગુરુ, સદગુરુ, કુળદેવી, ઈષ્ટદેવ ઉપર જો ભરોસો રાખીએ ને ત્યારે મિત્રો, જ્યારે આપણે આપણી કુળદેવી ઉપર ભરોસો રાખીને આપણે કામ કરતા હોય છે ને ત્યારે મિત્રો આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, ગમે તેવો માણસ સદગુરુના ચરણોમાં મસ્તક એનું મૂકી દેશે તો એનો બેડો પાર થઈ જાય છે. જ્યારે કુળદેવી ઉપર ભરોસો મૂકી દોશો કે મારી કુળદેવી કરે એ સાચું, ત્યારે મિત્રો તમારી કુળદેવી તમારી સાથે હોય છે. મિત્રો, એક સત્ય ઘટના જણાવું છું કે જંગલમાં રહેતા હતા એક ભાઈ, અને એ ભાઈને ભેળિયાવાળી કુળદેવી ઉપર પૂરો ભરોસો હતો. કે એટલો બધો ભરોસો મિત્રો કે કુળદેવી ભગવતી ભેળિયાવાળી જે કરે એ ઠીક રાત દિવસ એનું રટન કરતો હતો. વાદળને પોતાની છત બનાવી અને જંગલમાં રહેતા હતા. મિત્રો, એ માણસને માં કુળદેવી ભગવતી ઉપર એટલો બધો નિષ્ઠ અને ભરોસો હતો. મિત્રો, એક દિવસ એવું બને છે કે એ જંગલની અંદરમાં એ ભાઈ એટલે કે એ આહિરના બાળકો જંગલમાં રમી રહ્યા છે, અને એ સમયની અંદરમાં એક રાજાની સવારી ત્યાંથી નીકળી ગીરના જંગલમાંથી, અને આ રાજાએ જોયું ત્યારે આ નાના નાના બાળકો રમતા હતા ધૂળમાં. ત્યારે રાજા જોઈ અને બોલ્યા કે બિચારા બાળકો ધૂળમાં કેવા રમે છે, બિચારા બાળકો કેવા ધૂળમાં રમે છે. આ સાંભળી બાળકો તરત ગડગડાટ દોટ મેલી પોતાના ઘર તરફ. બાળક ઘરે જઈ અને એના મમ્મી પપ્પાને કહે છે કે હે પપ્પા, હે મમ્મી, કોઈ રાજા અહીંથી સવારી ઘોડે ઉપર નીકળ્યા છે અને એ મને એમ કીધું છે કે બિચારા બાળક રમે છે, તો મને બિચારો કેમ કીધો. જોજો ખાનદાની, જોજો નિષ્ઠા, આયર ભગવતી કુળદેવી ઉપર એનો ભરોસો કેટલો છે, એનો કેટલો બધો એના ઉપર વિશ્વાસ છે. તો આખા નેહડામાં એટલે કે આખા ઘરની અંદરમાં એક મોટા વડીલ હતા. એમને કીધું કે તમે કોઈ આવશો નહીં અને કોઈ તમે બોલશો નહીં, હું એકલો જાઉં છું રાજાની પાસે. ત્યાં જઈને જોયા ત્યારે જગાજી રાણા એટલે પછી રામ રામ કર્યા અને જય માતાજી કર્યા, અને કહે છે કે તમે જંગલમાં અત્યારે ફરવા નીકળ્યા છો તો અહીંથી સાસો પીધા વગર તમને અમે અહીંથી નહીં ચાલવા દઈએ, એટલે કે તમને અહીંથી ભોજન કર્યા વગર નહીં જવા દઈએ. નામ બહુ ટૂંકા, સાસો પીધા વગર નહીં જવા દઈએ એટલે જમાડ્યા વગર નહીં જવા દઈએ. અને અત્યારે નામ બહુ મોટા મોટા હોય ને જમાડવાની વ્યવસ્થા ઓછી હોય. ત્યારે રાજા કહે છે કે અમારું આટલું મોટું સૈનિક છે, અને આટલા મોટા સૈનિકને તમે કેવી રીતના જમાડી શકશો, તમારે તો એક નાનું એવું ઘર છે. ત્યારે મિત્રો, જેને કુળદેવી ઉપર, પોતાના ઈષ્ટદેવ ઉપર, સદગુરુ ઉપર એને જેને માનતો હોય એ દેવી દેવતા ઉપર ભરોસો હોય ને, ત્યારે એ ભાઈએ કીધું કે હું બધી સૈનિકોને જમાડીશ. તમે હવે મારા નાના નેહડામાંથી જમ્યા વગર પાછા નહીં જવા દઉં. ત્યારે કોઈ સિપાહીએ આવીને રાજાને કહ્યું કે તમે શાંત થઈ જાઓ, હું જઈ તેમને સમજાવું છું. એ સિપાહીએ સમજણ આપી કે મારા રાજા અહીંથી નીકળ્યા છે અને તમારું ભાવ ભર્યું આમંત્રણ છે, તો એ જમ્યા વગર જશે ને, એ જમશે પણ એ સુવર્ણના પાત્રમાં જમશે, કોઈ બીજા પાત્રમાં જમતા નથી. રાજા સુવર્ણના પાત્ર સિવાય જમતા નથી. આ વાત આહિરને કરી એટલે આહિર કહે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એને માં કુળદેવી, આહિરની કુળદેવી ઉપર, ભગવતી ઉપર ભરોસો હતો, એટલે ભગવતી ઉપર ભરોસો હોય એને કેની બીક હોય. ત્યારે આકાશ સામે દ્રષ્ટિ કરી અને હે કહે છે કે હે ભેળિયાવાળી, હે જગદંબા, હે કુળદેવી, મેં તારા ભરોસે રાજાને એના સિપાહીઓને બધાને આમંત્રણ આપ્યું છે કે હું જમાડ્યા વગર
જવા નહીં દઉં તો આજે તારે માં લાજ રાખવાની છે. એટલે જ મિત્રો કહ્યું છે કે જો ભગવતી ઉપર ભરોસો હોય ને ત્યાં જગદંબા તેનો સાથ આપતી હોય છે. આ બાજુમાં રાજા અને સૈનિકો લઈ એના ઘોડા નેહડામાં વધારે છે. હવે રાજા અને એના સૈનિકોને ભાવભરા આમંત્રણ આપ્યા છે અને માં ભગવતીને, માં કુળદેવીને, માં ચામુંડા ચોટીલાવાળીને સ્મરણ કરે છે, યાદ કરે છે કે હે માં, હવે તારા ભરોસે મેં બધાને આમંત્રણ આપી દીધું છે જમાડવાનું, તો હવે શું કરવું જોઈએ? ત્યારે મિત્રો અંદરથી આકાશવાણી થઈ અને માં કુળદેવી ભગવતીએ એને અંદરથી ભાવ જગાડ્યો કે તું જા, ખાખરાના પાંદ લઈ બધાને પીરસી દે, હું સુવર્ણના પાત્ર કરી દઈશ. પછી મિત્રો ખાખરાના પાંદના સુવર્ણના પાત્ર ભગવતીએ કુળદેવીએ કર્યો હતો. જ્યારે વિશ્વાસ એક મન, એક ડગ અને એક શ્રદ્ધાથી ઊભો હતો ત્યારે મિત્રો ભગવતી કુળદેવી બધાની આશા પૂરી કરે છે, પણ તમારો વિશ્વાસ હોવો જોઈએ. જો તમારો વિશ્વાસ હોય તો અત્યારે કુળદેવી હાજરના હાજર છે અને તમારી આશાઓ પૂરી કરે છે, પણ તમારો વિશ્વાસ હોવો જોઈએ. તો મિત્રો વિશ્વાસ રાખજો. વિશ્વાસ તમારો ડગ્યો તો બધું ડગી જશે, એટલે વિશ્વાસ ક્યારેય ડગાવો ના જોઈએ. તો મિત્રો આજનો વિડીયો આટલે સમાપ્ત કરીશું. તે પહેલાં હજી સુધી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી અને વિડીયોને એક લાઇક કરી દેજો. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ. કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય જણાવી દેજો.